નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું કે અત્યારે સમયમાં આજે તારીખ છે 4/7/2025 અને આપણી પરિસ્થિતિ છે કે મગફળી વાવી તે દિનો સતત વરસાદ આવે છે તો મગફળી પીળી પડવાના ઘણા બધા પ્રશ્નો છે. તો એના વિશે ખેડૂત મિત્રો કઈ રીતે આપણે રિઝલ્ટ મેળવી શકીએ, તો ખેડૂત મિત્રો આપણે એને ઓળખવાનું છે. પહેલાં તો કે આપણે ઓળખી કેમ શકીએ કે કયા તત્વો ઘટે, એની ઓળખ શું છે? તો ખેડૂત મિત્રો, આપણે જે અત્યારની મગફળીમાં આ મેઇન પ્રશ્ન છે કે પીળી પડે તો તેના કારણો આ સતત વરસાદી વાતાવરણ અને મગફળીની અવસ્થા હજી નાની છે, આપણે વાવણી કરી જ છે, ફૂલ ઉગડી જાય પછી ઓછા પ્રશ્ન રહેતા હોય. તો આપણે આ તરત જેલાડું આવ્યું એના કારણે આ થતું હોય અને આપણો જે પાક છે તેને સૂર્યપ્રકાશ ન મળતો હોય અને સતત જે વરસાદી વાતાવરણ રહેતું હોય તો તેની હિસાબે ખોરાક ન મળવાથી મગફળી પીળી પડતી હોય. હવે આપણે આ વાત કરીએ કે કયા તત્વો ઘટતા હોય, બરાબર? તો તેમાં જે આપણે પહેલું તત્વ છે ને એ ખાસ તો છે સલ્ફર, અને બીજું જે તત્વ છે તે છે આયરન. આ બે તત્વની ખામી હોય એટલે મગફળી પીળી પડતી હોય. અને હજી જે કારણ છે કે આપણે વારંવાર પિયત લેવાથી 3 વાર ખેડૂત મિત્રો પાક લેતા હોય, ત્રીજો પાક ઉનાળુ હજી કાઢ્યો જ હોય ને સીધી વાવણી કરી હોય, એ પણ એક કારણ હોય, બરાબર? હવે ખેડૂત મિત્રો જેવું હોય તો આને આપણે ઓળખવા હોય તો કઈ રીતે એને ઓળખી શકીએ, એના સંકેત આપને શું જોવા મળે? તો ઝાડમાં જ આપને જોવા મળી જાય. હવે મગફળીના જે પાંદ પીળા પડે અને તેની જે મુખ્ય નસ હોય, આમાં જુઓ, આ તમને નસ દેખાશે, એ મુખ્ય નસ આછી લીલી અને પીળી જો પડતી હોય તો એ આપણે સલ્ફરની ખામી ગણવાની છે. અને આપણું બીજું તત્વ જે છે તે આપણે લોહ તત્વ, જેને આપણે ગંધક પણ કહેતા હોય, એની પણ ઉણપ સર્જાતી હોય. તો ખેડૂત મિત્રો પોતે નિદાન કરી અને આમાં જે આપણે નિર્ણય લઈ શકતા હોય કે કયા તત્વની ખામી છે, બરાબર? હવે આ જે તત્વોની ખામી હોય એમાં એક નાઇટ્રોજન પણ આપણે ઉમેરી શકીએ. કે નાઇટ્રોજનની જો ખામી સર્જાય તો તેના લક્ષણો આપણે જોઈએ તો જૂના પાનમાં હોય, બરાબર? સલ્ફર હોય તો એ નવા પાનમાં બતાવતું હોય, બરાબર? અને આ જે નાઇટ્રોજનની ખામી છે આ ઉપલા નહીં પણ નીચલા, આ જે નીચેના પાન છે ને એ પીળા પડતા હોય તો નાઇટ્રોજનની ખામી બતાવતું હોય, બરાબર? હવે આપણે એને દૂર કેમ કરવા એની આપણે વાત કરીએ તો દૂર કરવામાં